જૂનાગઢના કેશોદના શેરગઢમાં કાળી ચૌદશની રાત્રે ઝૂંપડામાં આગનો બનાવ બન્યો। અચાનક જ 5 જેટલા ઝૂંપડાઓમાં આગ લાગી। ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી। તમામ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ। ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી। ફટાકડાના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે। આગ લાગવાના કારણે ગરીબ પરિવારો નિરાધાર બન્યા છે। તહેવારોના સમયે ઝૂંપડા અને ઘર વખરી લોકોએ ગુમાવી છે। દેવી પૂજક સમાજના લોકો વસવાટ કરે છે। તેમના ઝૂંપડા કોઈ અગમ્ય કારણોસર બાળકો ફટાકડા ફોડતા હોય અને દિનખાર ઉડતા બળી અને ખાક થયેલ છે। તેમાં એની તમામ ઘરવખરી અમે બધા ગામ લોકો ભેગા થઈ મળી અને એ લોકોનો જીવ બચાવેલ છે। કોઈ જાનહાની થયેલ નથી। रुकाइशु एक ब्रेक माटे आप जोता रहो न्यूज़ 18 गुजराती। एक नहीं બે વાવાઝોડા। ગુજરાત નજીક બંને દિશાઓમાં વાવાઝોડા। અરબ સાગર બાદ પશ્ચિમ બંગાળમાં સિસ્ટમ। પશ્ચિમ બંગાળની સિસ્ટમથી ભારે વાવાઝોડું ફૂંકાઈ શકે। ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર થઈ શકે। દિવાળીના તહેવાર ટાણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। તેમણે ગુજરાતના પૂર્વ અને પશ્ચિમ એમ બંને દિશામાં વાવાઝોડાની આગાહી કરી છે, જેમાં આજથી અરબ સાગરમાં એક સિસ્ટમ બની શકે છે જે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે। 22 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા ભેજના કારણે હળવો વરસાદ થઈ શકે છે અથવા વાદળછાયું વાતાવરણ આવી શકે છે। તેમાં પણ 20 થી 22માં દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં વરસાદ થઈ શકે છે। તો બંગાળ ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બની શકે છે અને 23 અને 24 ઓક્ટોબરે વાવાઝોડું આકાર લઈ શકે છે। 28, 29 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે, જેના કારણે દક્ષિણ ભારતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે। એટલું જ નહીં, આ વાવાઝોડું પશ્ચિમ સૌરાષ્ટ્રથી દૂર રહીને રાજસ્થાનના ભાગ, પાકિસ્તાનના ભાગ અને ઉત્તર ભારતના ભાગોમાં જવાની શક્યતા છે। જોકે તેનો ટ્રેક હાલ કહી શકાય નહીં એવું તેમણે ઉમેર્યું છે। અરબ સાગરમાં તારીખ 19મી ઓક્ટોબરથી એક સિસ્ટમ મજબૂત બનશે, વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે અને ધીરે ધીરે આ હલચલ મજબૂત જોતી જોવા મળશે। પરંતુ તે પછી જોવા જઈએ તો બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહેશે। અંબાલાલના મતે ઓક્ટોબર માસના અંતમાં આ મજબૂત પશ્ચિમી વિક્ષેપ દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં પણ આવવાની શક્યતા છે। વળી અરબી સમુદ્રનું વાવાઝોડું અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાતને કારણે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે અને 7 નવેમ્બર બાદ ગુજરાતમાં પણ હવામાનમાં પલટો જોવા મળે અને ભર શિયાળે ચોમાસા જેવો માહોલ બની શકે। નવેમ્બરમાં અરબ સાગરના ચક્રવાતની અસર રાજસ્થાનના ઉત્તરના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો સુધી વર્તાઈ શકે। તો હવામાન વિભાગના મતે દિવાળીના તહેવારોમાં પણ વરસાદ થઈ શકે। 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે, જેમાં સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે, તો અન્ય જિલ્લામાં વાતાવરણ સૂકું રહી શકે છે। વાહન ચલાવો ત્યારે મોબાઈલ ફોનનો ઉપયોગ ભૂલથી પણ ન કરતા। ખૂબ જરૂરી હોય તો વાહનને સાઈડમાં પાર્ક કરીને ફોન પર વાત કરજો। ચાલુ વાહનમાં ફોન પર વાત કરવી કેટલી ખતરનાક હોય છે તે આ વિડીયો પરથી જોઈ શકાય છે। એટલું જ નહીં, દ્વિચક્રી વાહન ચાલકોએ હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે। તમામ વાહન ચાલકો માટે આ વિડીયો એક દાખલારૂપ છે। ગુજરાત પોલીસે વાયરલ કરેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે વાહન ચાલકને મોબાઈલ પર ફોન કરવી કેટલો ભારે પડ્યો। આ વિડીયો છે અમદાવાદનો, જ્યાં એક બ્રિજ પરથી બાઇક ચાલક પસાર થઈ રહ્યો છે અને તે ફોન પર વાત કરતો દેખાઈ રહ્યો છે। બ્રિજ પર બેલેન્સ બગડતા વાહન ચાલક પહેલા ફંગોળાવા લાગ્યો અને પછી રોડ પર પટકાયો। બાઇક ચાલકનું માથું રોડ પર પટકાયું, જોકે હેલ્મેટ હોવાથી તે બચી ગયો। આ આખો બનાવ બાઇકની પાછળ આવતી કારના ડેશબોર્ડ કેમેરામાં કેદ થઈ જાય છે। ગુજરાત ટ્રાફિક પોલીસે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। યુવકે હેલ્મેટ પહેર્યું હોવાથી માંડ બચી ગયો। ગુજરાત પોલીસે આ વિડીયો વાયરલ કરીને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે। પ્રવાસીઓથી ભરેલી અને રોડ પરથી દોડતી એસટી બસની બ્રેક થઈ ગઈ ફેલ અને તમામ પ્રવાસીઓને જીવ તાળવે ચોંટ્યા। જોકે બસ ચાલકની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી। આ દ્રશ્યો છે ડાંગના સાપુતારા માલેગાંવ નેશનલ હાઈવે પરના, જ્યાં નાસિકથી કડી અમદાવાદ જતી બસની બ્રેક ફેલ થઈ ગઈ। બ્રેક ફેલ થતાં એક સમયે અકસ્માતની શક્યતા હતી, પરંતુ બસ ચાલકે સમય સૂચકતા દાખવી અને બસને રસ્તાની સાઈડમાં ખાડામાં ઉતારી દીધી અને બસ રોકાઈ ગઈ। બસમાં 37 પ્રવાસીઓ સવાર હતા અને બસ અચાનક ખાડામાં ઉતારી દેતા કેટલાક પ્રવાસીઓને નાની મોટી ઇજાઓ થઈ। બનાવ બાદ સાપુતારા પોલીસની ટીમ પહોંચી હતી। બેફામ બીઆરટીએસ અને ટોળાની તોડફોડ। અમદાવાદમાં બીઆરટીએસ બસમાં તોડફોડનો બનાવ બન્યો। શાસ્ત્રીનગર પાસે બીઆરટીએસ બસ ચાલકે એક રાહદારીને અડફેટે લેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો અને ટોળા બસના કાચ તોડતા નજરે પડ્યા। બસમાં તોડફોડનો બનાવ બનતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી। તો વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર અકસ્માતનો બનાવ, જે જન્મદિવસે યુવકને ભરખી ગયો। કાળ શહેરમાં કરેલી રોશની જોવા નીકળ્યો હતો યુવક। ટ્રકની ટક્કર વાગતા એક્ટિવા સવાર યુવકનું ઘટના સ્થળે જ મોત થયું। અકસ્માતમાં 18 વર્ષના ધીર પટેલનું મોત।
બજારમાં બે મહિલાઓ વચ્ચે ઝપાઝપી, બે મહિલાઓ વચ્ચે હાથાપાઈ, વચ્ચે પોલીસ દરમિયાનગીરી કરતી નજરે પડી. આ દ્રશ્યો છે વડોદરાના, જ્યાં બજારે બે મહિલા વચ્ચે ઝપાઝપી થઈ હતી. લહેરીપુરા ગેટ પાસે જાહેરમાં મહિલાઓએ મારામારી કરી. મહિલાઓ વચ્ચેની મારામારી થતા લોકોના ટોળા પણ ઉમટી પડ્યા, તો કેટલાકે વિડીયો બનાવીને વાયરલ પણ કર્યા. બે મહિલાઓ પૈકી એક મહિલા પોલીસકર્મી હોવાની ચર્ચા છે, જોકે થોડી વાર બાદ મહિલા પોલીસ સ્થળ પર પહોંચી હતી. વેલકમ બેક. અમદાવાદના પાલડીમાં જૈન દેરાસરમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો આખરે ભેદ ઉકેલાયો. પોલીસે એક મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલ્યું કે મુખ્ય આરોપી દેરાસરમાં 15 વર્ષથી પૂજારી તરીકે સેવા આપતો હતો. ઘટનાની વાત કરીએ તો 13 ઓક્ટોબરે દેરાસરમાંથી 1,64 લાખની કિંમતનું મુગટ, આંગી અને કુંડળની ચોરી થઈ હતી. જે બાદ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. સીસીટીવીમાં પૂજારીની હરકતો શંકાસ્પદ દેખાતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી. મંદિરના ભોંયરામાં કિંમતી દાગીના મૂકવામાં આવ્યા હતા, જેની ચાવી માત્ર પૂજારી પાસે રહેતી હતી. જોકે જ્યારે પણ જરૂર પડે ત્યારે જરૂરિયાત મુજબ વસ્તુઓ મંગાવી પરત મૂકી દેવામાં આવતી હતી. પરંતુ આરોપી મેહુલે ટુકડે ટુકડે કટર વડે કટિંગ કરીને તેમાંથી ચોરી કરી હતી અને ચોરીનો મુદ્દામાલ સંજય જગરિયા અને રોનક શાહને વેચાણ કરતો હતો. દેરાસર છે એમાં છેલ્લા 15 વર્ષથી પૂજારી તરીકે કામ કરતા મેહુલભાઈ રાઠોડ અને એ દેરાસરમાં સાફ સફાઈનું કામ કરતા દંપતીએ દેરાસરના જે મૂર્તિઓ છે એ મૂર્તિ પર ઘરેણાં તેમજ મૂર્તિના આંગી અને કુંડળ મળીને ચાંદીના જે ઓર્નામેન્ટ્સ હતા એના લગભગ 1,64 લાખની ચોરી કરેલી. દિવાળીના તહેવાર દરમિયાન દર વર્ષે લાખો પ્રવાસીઓ સિંહ દર્શન માટે ગીર તરફ આવે છે. આ દરમિયાન ગેરકાયદેસર સિંહ દર્શન અને વન્ય પ્રાણીઓની પજવણી જેવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે વન વિભાગ સજ્જ બન્યું છે. 18 થી 26 ઓક્ટોબર સુધી વન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને સ્ટાફ દ્વારા 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરાયું છે. ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર પંથકમાં વન વિભાગ વધુ સજ્જ બન્યું છે. વન વિભાગ દ્વારા સિંહોના રક્ષણ માટે સતત પેટ્રોલિંગ હાથ ધરાઈ રહ્યું છે. લોકો પણ સહયોગ આપે અને અનધિકૃત રીતે સિંહ દર્શનના નામે થતી છેતરપિંડી કરતા લોકોથી પણ સાવધાન રહેવા બાબતે અને આવી કોઈ બાબત જણાય તો તાત્કાલિક વન विभाग ने जाण કરવા अपील કરી છે. तो काफ़ी प्रवासी जो है वो गुजरात से और बाहर से साथी की मुलाकात लेने वाले हैं. तो इस उपलक्ष्य में कोई भी वन्य प्राणी को कोई रंझाड़ ना हो या कोई लैंड शो वगैरह का केस ना बने या वन्य प्राणी से लगत कोई पण गुनाह नहीं बने, इसके लिए वन विभाग द्वारा जो है वो एक खास तैयारी की गई है. सबसे पहले तो जो है वो रेड अलर्ट डिक्लेयर किया गया है. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતો વિડીયો, દારૂબંધીના દાવા પોકળ સાબિત થયા. તહેવાર ટાણે બુટલેગર બેફામ બન્યા. વડોદરામાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ. સેવાસી નર્મદા કેનાલ પાસે ખુલ્લેઆમ દારૂનું વેચાણ. દારૂ પીનારાઓની લાંબી કતારો જુઓ. વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે દારૂડિયાઓ દારૂના અડ્ડા પર લાંબી કતારમાં ગોઠવાઈ ગયા છે. દિવાળી ટાણે દારૂ પીવા પડાપડી કરે છે. સેવાસી નર્મદા કિનારે દારૂના અડ્ડા પર દારૂડિયાઓની પડાપડીને કારણે સ્થાનિકો પણ ભારે પરેશાન છે. ગામના જ એક જાગૃત નાગરિકે વિડીયો બનાવીને